બોલો સાહેબ પછી કમરમાંથી નાખો પગને દુખાવો રહે છે. ઓકે અને ચાલવા બેસવામાં કેવડા વધે અને પાછળના ભાગે દુખાવો ચાલુ થયો છે. કેટલા દિવસથી થયું છે બધું? કેટલો ટાઈમ થયો? 4 મહિના થઈ ગયા. 4 મહિના. અને કેવી રીતે થયું? કાંઈ નહીં, કોઈ કામ કર્યું નથી, નોર્મલ રીતે. ઓકે, શું કામ હોય છે નોર્મલી તમારું? કાંઈ નહીં, ખાલી બેસી રહેવાનું હોય છે ઓફિસ ઉપર. બરાબર. કોઈ વજન ઉપાડવામાં આવ્યું કે કોઈ સ્લીપ પડી ગયા હોય એવું કંઈ? આ એક બાઇક એકદમ સ્લીપ થઈ ગયો ખાલી. કેમ કે આ ચોથા પાંચમા મણકામાં ખાસી ગાદી બહાર આવેલી છે. આ જે મણકો હોય ને એની જે ગાદી હોય એ આખી ખસી ગઈ છે. એટલે આ પડી જવાથી વજન ઉપાડવાથી એના કારણે થતું હોય છે. મેડિસિનથી કેટલો ફરક પડ્યો? ના, મેડિસિન તો કોઈ ફરક નહીં, દુખાવો ઓછો રહે બસ બીજું કંઈ. બરાબર. અને ફિઝિયોથેરાપી થઈ? ના, એમાં કોઈ ફેર નથી એવું. કેટલો ટાઈમ ફિઝિયોથેરાપી ચાલુ છે? મહિનાથી ચાલુ છે. ઓવરઓલ એવું કહી શકાય કે તમારા બોડીનું વજનના કારણે ફરક નથી પડતો. શરીરનું વજન બી વધારે હોય ને તો એ રિકવરીમાં એની અસર થાય. બરાબર. ગેસનો કે એવો કંઈ પ્રોબ્લેમ? ના, કોઈ નહીં. ઓકે, સીધા સુઈ જાઓ તો અહીંયા. પ્રોબ્લેમ ઓછો છે પણ શરીરનું વજન વધારે છે એના કારણે તમે હેરાન થાઓ છો. શરીર ઓવરવેટ છે. કોઈ તમારો દુખાવો ચાલુ થાય. પગ ઊંચો કરો સીધો. આમાં દુખાવો થાય છે ને? આ પગ ઊંચો કરો. આ પેલો સરસ થઈ જાય છે, પેલો નથી થતો. કેમ કે ચોથા પાંચમા મણકાની ગાદીના કારણે સાયટિકાની નસ આખી પકડાય છે. બરાબર. દવાને બધું સારી રીતના જ ચાલ્યું છે તમારું ફિઝિયોથેરાપી, પણ ના મળવાનું કારણ છે તમારું ઓવરવેટ. બોડીનું વજન જ વધારે છે કે જે રિકવરી નથી થતી. સેમ વસ્તુ આપણા કેસમાં પણ એવું થઈ શકવાના ચાન્સીસ છે કે આપણે ટ્રીટમેન્ટ કરીએ પણ એની રિકવરી તમારા બોડી વેઇટ કેટલું એની ઉપર ઇમ્પેક્ટ કરે છે એ વધારે છે. એક વાર તો મારો હાથ જ જતો રહે છે, નસ એટલી પકડી ગઈ છે. એટલે ટ્રીટમેન્ટ તો સારી રીતના થઈ શકશે. 3 થી 4 વખત ટ્રીટમેન્ટ કરાવવાની છે. 3-4 દિવસે એક વખત આવીને કરાવવાની છે. મટી જવાના ચાન્સીસ સારા એવા છે. પણ છેલ્લે તમારે વજન ઉતારવાની ઉપર વધારે ફોકસ કરવું પડશે. એટલું છે. ઓકે, નીચે બસ આની પર મૂકો તો. આમાં કોઈ દુખાવો? ઓકે ને? હવે ઓકે, ફિઝિયોથેરાપી કઈ જગ્યાએ ચાલતી હતી? સેલા. ઓકે. મહિનો કરાવે તો બી 10% 20% ફરક નથી? સાહેબ આવ્યું છે કે કરાવીને 2-3 કલાક સારું લાગે, પાછું દુખાવો ચાલુ ચાલુ થઈ જાય. અત્યારે આરામ મળે છે? કમરનો પટ્ટો આરામ? આરામ તો ટેબ્લેટ ને લઈએ મેડિસિન ચાલીને આરામ થાય છે. એટલે તમે આરામ કરો છો હમણાં? હા, આરામ તો બેસી રહું 15 મિનિટ બેસું પછી સુઈ જઈએ મારો તો. બરાબર. 15-20 મિનિટ બેસી રહો એટલે દુખાવો વધી જાય એવું થાય છે? ના, એ દુખાવો નથી હોતો. અચ્છા. મેડિસિન લીધા પછી કશું નહીં રહ્યું, આપણે એવું લાગે કશું છે જ નહીં. ઓકે. જે રીતે મેડિસિન પાવર કરતો જાય દુખાવો થઈ જાય. બરાબર. એ થોડું પેલું ચાલો.
Good. આ બાજુ ફરવાનું છે એક સાઈડ. કાઢું પકડો. બસ ઉપરનો પગ વાળી દો ખાલી. બસ નીચેનો પગ બહાર લઈ લો. યસ યસ પેલી બાજુ કરવાનું છે. બરાબર ને? સેમ શરીર નીચેથી આમ ઢળતું નાખો. યસ ગુડ. હવે ઊંધા સુવાનું છે. માથું અંદર થોડા નીચે આવી જાઓ. યસ હાથ અહીંયા પકડી લો. બસ થઈ ગયો બેટા. થોડું ચાલી લો. ઓકે આગળ નમો તો બેસો. થોડો ઘણો ફરક લાગે? દુખાવો છે. થોડુંક ચાલી લો.